સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કિશોરીના મૃત્યુના કારણો જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। 16 વર્ષીય કિશોરી અસ્મિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાંથી મળ્યો છે। અસ્મિતા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। માહિતી મુજબ ગત રોજ સાંજે અસ્મિતા પોતાની સખીના ઘરે જવા નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। મોબાઈલ ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કિશોરી પાંડેસરા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસ જ્યારે પાંડેસરાના સ્વપ્નલોક બાંધકામ પર પહોંચી ત્યારે અસ્મિતા મૃત હાલતમાં મળી આવી હતી। હાલ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કિશોરીના મોતના કારણોને લઈ વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે। મારી દીકરી ઘરેથી ગઈ અને 8 વાગ્યા 7 વાગ્યા પછી ફ્રેન્ડની ત્યાં જેવું એવું કરીને ગઈ, તો એ પાછી અમને એને શોધખોળ કરી પણ અમને મળી નહીં। એટલે અમને પછી અમે બધા શોધ્યું, ફ્રેન્ડની ત્યાં બધાને ત્યાં તપાસ કરી। એના પછી અમે ગયા પછી બેસ્તાન પોલીસ સ્ટેશન પર, અને ત્યાંથી અમને બેસ્તાન પોલીસ સ્ટેશનથી જીપમાં અમને મોબાઈલ ટ્રેક કરીને લઈ ગયા અને અમે એને ખોળવા માટે ગયા તો એ તિરુપતિ ચોકડીથી આગળ પ્લેટિનિયમ બિલ્ડિંગ જે છે, જે નવું બાંધકામ ચાલતું છે, ત્યાં અમને મળી છે। તો મોબાઈલના આધારે કેટલા વર્ષની હવે મારી દીકરી છે 15 થી 16 વર્ષની, આખરે એ 10મા ધોરણમાં ભણે છે। શું લાગે છે? મને એવું લાગે છે કે જે એની ફ્રેન્ડની ત્યાં જતી હતી ત્યાંથી વળતા એમની ફ્રેન્ડ નહોતી, તે ઘરે આવતી વખતે રિક્ષામાં બેઠી તો એની સાથે કોઈ ઉતરવા નહીં દીધી ઘરે આવવા માટે, અને એ ઉલટી રિક્ષા એ બાજુ લઈ ગયા। એને પ્રિયંકાથી સંગમમાં આવવા 1/2 કિલોમીટર બી નથી, તો એ પ્રિયંકાથી ત્યાં કેમ ગઈ તિરુપતિ પાસે, અને કોઈ દિવસ જાય નહીં એવું છે, એવી છોકરી છે। અને પોલીસની કે અમને પૂરેપૂરો ન્યાય મળે, એનો સાચો હકીકતમાં શું છે એ અમારી બાંહેધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।